ગુડ મોર્નિંગ. નવા જીમમાં આજે છે મારો સેકન્ડ ડે. તો મસ્ત એવું વર્કઆઉટ કરીને હું આવી ગઈ ઘરે. પછી મારી હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ હતી અને એ હું ભૂલી જ ગઈ. તો ફટાફટ ભાગીને હું પહોંચ્યો છું હોસ્પિટલ. બટ અહીંયા ઓલરેડી આટલું બધું વેઇટિંગ છે. એનીવેઝ ફાઇનલી 1.5 કલાક વેઇટ કર્યા પછી મારો નંબર આવી ગયો અને મેડિસિન લઈને હું આવી ગઈ ઘરે. જમીને ફ્રેશ થઈને હવે હું જાઉં છું મારી ફ્રેન્ડને મળવા એમના ઘરે. અને અહીંયા આજે આવી છે આ ક્યુટ લિટલ બેબી જેનું નામ છે રાહા. તો રાહા સાથે બહુ બધી મસ્તી કરી અને એમાં મારી ફ્રેન્ડ સાથે વાત કરવાનું હું ભૂલી જ ગઈ. બિકોઝ યાર આટલું ક્યુટ બેબી સામે હોય તો કેવી રીતે બીજે ધ્યાન જાય. અને યાર રાહને મૂકીને જવાનું મન જ નથી, પણ શું કરીએ, ક્લાસ પર તો જવું પડશે. અને પછી હું આવી ગઈ ગરબા ક્લાસ. પછી ઘરે આવીને રેડી થઈને હું જાઉં છું બહાર ડિનર માટે, બિકોઝ આજે મારા એક ફ્રેન્ડનો બર્થડે છે. હેલો, અને હા યાર, બધા મને હેપી એવું કહે બર્થડે. છે કે જીમ જાય છે તો બહારનું ખાવાનું બંધ કરી દેવું, બટ યાર શું કરું, ખાવાનું જોઈને મારાથી કંટ્રોલ જ નથી થતો. એનીવેઝ બર્થડે બોયને એનું ગિફ્ટ આપીને હું આવી ગઈ ઘરે અને એની સાથે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. Nice, nice.